હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? અગાઉની બે શોર્ટ નોટ્સ તમે લોકોએ તૈયાર કરી જ લીધી હશે, બરોબર છે? હવે પહેલા યુનિટની ત્રીજી શોર્ટ નોટ જે છે એ શેની છે? તો કે ત્રીજી આપણી સ્ટોરી હતી કે સીતાપુર લાઇટ, સીતાપુરની અંદર કઈ રીતે લાઇટ છે એ આપવામાં આવી. તમે લોકો જો કેબીસી જોતા હશો તો હમણાં કેબીસી ની અંદર એક છોકરો આવ્યો હતો. એ છોકરો ઉત્તર પ્રદેશનો હતો અને એ લગભગ 24 વર્ષનો હતો અને એના ગામની અંદર લાઇટ જ નહોતી, બિલકુલ લાઇટ જ નહીં, ઇલેક્ટ્રિસિટી જ નહીં. દિવસની અંદર જેટલું કામ થઈ શકે એટલું કામ જ એ લોકો કરી શકે. રાત્રે અજવાળું કરવું હોય તો ફાનસ છે એનો ઉપયોગ કરવાનો. તમે એ ભાઈને જુઓ ને તોય તમને એ વસ્તુ ફીલ થાય કે આ ખરેખર આણે દુનિયા જોઈ નથી. અને ગામની અંદર પણ એવું કોઈ પંચાયતનું બિલ્ડિંગ નહીં કે જેની અંદર લાઇટ ન હોય. એટલે આપણે તો કામ સ્વિચ ચાલુ કરીએ ને આવી જાય, આવી રીતે આપણે પંખો ચાલુ કરીએ અને પંખો આપણને ચાલુ થઈ જાય, આપણને મજા આવે. લાઇટ જાય તો કેવા આપણે બધા અકળાઈ જાય અડધી કલાકની અંદર, તો એમ થાય કે ઝટ આવે તો સારું. એની સામે કેટલાય એવા લોકો છે કે જેની પાસે ઇલેક્ટ્રિસિટી છે જ નહીં, અને છતાં એ લોકો જેવી તેવી રીતે પોતાની વ્યવસ્થા કરી અને પોતાનું જીવન છે એ ચલાવતા હોય. આપણે સીતાપુર ગામની વાત વાંચી હતી, આ પાઠ ભણ્યા હતા ત્યારે પણ તમે આ જ વસ્તુ સમજાતા કે ગામમાં લાઇટ જ ન હોય, ઇલેક્ટ્રિસિટી જ ન હોય, અને એવી પરિસ્થિતિની અંદર લોકો રહેતા હોય, એમાંથી એ લોકોને કઈ રીતે વીજળી છે એની સવલત આપવામાં આવી. તો એમજીપીઝ ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લાની અંદર સોલાર પાવર આપવા માટે એમજીપીએ કયું કામ કરેલું હતું? તો એના પોઈન્ટ્સ છે: મોર દેન 3,500 કસ્ટમર્સ, સેટઅપ ફોર માઇક્રોગ્રીડ્સ, લાઇટ, બેનિફિશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ એટલે કે વિકાસ માટેની તકો, એન્ડ બિઝનેસ ગોલ અને બિઝનેસ કઈ રીતે એની અંદર તમારો સર્વાઈવ થઈ શકે, ટકી શકે, એના વિશેની વાત. હવે ક્વેશ્ચન્સ ક્યાં ક્યાં આપ્યા છે? તો કે વોટ ઇઝ એમજીપી? એમજીપી શું છે? વોટ ઇઝ એમજીપી ડુઈંગ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ? સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એ કામ શું કરે છે? હાઉ મેની કસ્ટમર્સ ડીડ ધ મેપ હેવ? કેટલા કસ્ટમર છે? હાઉ મેની કસ્ટમર્સ ડીડ ધ મેપ હેવ? આ પોઈન્ટ બે વખત લેવામાં આવ્યો છે. વોટ ડઝ ઇટ પ્રોવાઈડ ટુ ધ કસ્ટમર? એ કસ્ટમરને શું આપે છે એમજીપી? ઇટ ઇઝ ચીપ સોર્સ ઓફ લાઇટ, પ્રકાશનો ઇલેક્ટ્રિસિટી મેળવવાનો સૌથી સસ્તો સ્ત્રોત છે. વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સોલાર લાઇટ ટુ ધ પીપલ્સ? લોકોને કઈ રીતે સોલાર લાઇટનો ફાયદો છે? એન્ડ વોટ ડીડ હી ડુ? અને શું કરવામાં આવ્યું હતું? હવે એમજીપી નું ફૂલ ફોર્મ શું છે તો તમને અમસ્તા ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાય છે કે મેરા ગાંવ પાવર. આ જે છે એ શું છે તો કે એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ સોલાર પાવર મિની ગ્રીડ પેનલ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાની અંદર એમજીપીએ સોલાર પાવરની મિની ગ્રીડ પેનલ મૂકવાનું શરૂ કર્યું. તમે અહીંયા જોઈ શકો છો, આ મકાન છે, એ મકાનની ઉપર જે લાગેલી છે એ પેનલ લાગેલી છે. ટુ પ્રોવાઈડ સોલાર લાઇટ્સ ટુ ધ વિલેજ પીપલ, ગામના લોકોને સોલાર લાઇટ મળી શકે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રિસિટી તો છે જ નહીં, તો આ ઇલેક્ટ્રિસિટી મળી શકે એના માટે થઈને આ સોલાર પેનલ છે એ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ઇન જસ્ટ 1 year, એક જ વર્ષની અંદર, the MGP has been able to connect more than 3,500 customers. 3,500 કસ્ટમર છે એને કનેક્ટ કર્યા છે ટુ સોલાર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. ગ્રામ્ય કક્ષાએ 3500 મકાન છે એને ઇલેક્ટ્રિસિટી આપવાનું કામ આ એમજીપી છે એને કરેલું છે, કે જે એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, લોકોની સેવા કરવા માટેનું સંસ્થાન છે, અને જે એમ ઈચ્છે છે કે લોકો સુધી ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રાથમિક સગવડતા કહેવામાં આવે એ પ્રાથમિક સગવડતા તો એને પૂરી પડવી જ જોઈએ. એમજીબી હેઝ સેટ અપ સોલાર માઇક્રોગ્રીડ્સ ઇન રૂરલ એરિયાઝ. રૂરલ એરિયા એટલે ગ્રામ્ય વિસ્તારના, એરિયા એટલે વિસ્તાર,
ગ્રામ્ય વિસ્તારની અંદર એમજીપી છે એને માઇક્રોગ્રીડ્સ, સોલાર માઇક્રોગ્રીડ્સ એટલે કે એ એક સોલાર પાવર માટેની એક ટર્મિનોલોજી છે કે આવું આ જે તમને અહીંયા દેખાડવામાં આવ્યું છે ને ચિત્રમાં, એ માઇક્રોગ્રીડ છે બધી જ. તો એ પૂરું પાડ્યું છે કે એને લીધે થઈને શું થાય છે તો કે 2 એલઈડી લાઇટ્સ, બે નાના નાના એલઈડી લાઇટ મળે છે, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ મળે છે. એટલે કે જે લોકો એમજીપીના આ ચેનલ સાથે સંગઠન થાય છે, સંકળાય છે, એ લોકોને બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ મળે છે. આ જે કસ્ટમર છે એ કેવા છે તો કે પેઇંગ ધ હાઉસહોલ્ડ એટ અ વેરી લો કોસ્ટ, ખૂબ ઓછા પૈસે. કેટલા પૈસે તો કે 25 રૂપીસ પર વીક, 25 રૂપિયા એક અઠવાડિયાના જો એ વ્યક્તિ આપે તો એને બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ મળે છે. આ બધું આપણે પાઠની અંદર ડિટેલમાં ભણ્યા જ છીએ, બરોબર છે. અત્યારે આપણે શોર્ટ નોટ પર પૂરતું યાદ રાખવાનું છે. તો કે એમજીપી સાથે સંકળાવાથી એક એક વ્યક્તિને અઠવાડિયાના 25 રૂપિયા ભરવાના હોય છે અને એના બદલામાં એને બે એલઈડી લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મળે છે. ધ સોલાર લાઇટ્સ આર બેનિફિશિયલ ટુ ધ હેલ્થ ઓફ વિલેજ પીપલ. ગામના લોકોની તંદુરસ્તી માટે થઈને સોલાર પાવર છે એ ઘણો બધો ઉપયોગી છે. શું કામે? એઝ ધે આર સ્મોકલેસ, એ ધુમાડા વગરનો છે, નિર્ધૂમ છે એ સ્ત્રોત, અને એટલા માટે લોકોની તંદુરસ્તી, દાખલા તરીકે કેરોસીનનો દીવો કરવામાં આવે કે બીજી કોઈ રીતે પ્રકાશ છે એ ઉત્પન્ન કરવામાં આવે તો એનો ધુમાડો છે એ માણસને શ્વાસમાં જાય છે અને નુકસાન કરે છે. એના સરખામણીની અંદર સોલાર પાવર છે એ ઘણો બધો બેનિફિટ છે એ આપે છે હેલ્થ વાઇઝ. મોર ઓવર, આ ઉપરાંત ધીઝ લાઇટ્સ આર ચીપર ધેન કેરોસીન. આ જે છે એ કેરોસીનની લાઇટ કરતા ચીપર છે, એટલે કે સસ્તું છે. કેરોસીન છે એ ઘણું બધું મોંઘું પડે છે, એના કરતા સોલાર લાઇટ છે એ વધારે વ્યાજબી ભાવે એ લોકોને મળે છે, કેરોસીન કરતા એ સસ્તું છે. ધ એલઈડી લાઇટ્સ સેવ એન્વાયરમેન્ટ. આ જે એલઈડી લાઇટ છે એ આપણું એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવે છે. કઈ રીતે? રિડ્યુસિંગ ધ લેવલ ઓફ પોલ્યુશન. પોલ્યુશન એટલે પ્રદૂષણ, એનું લેવલ એટલે સ્તર છે એ ઘણું બધું ઓછું થાય છે, અને આ રીતે આપણે પર્યાવરણને પણ ફાયદો કરાવી શકીએ છીએ. ધ વિલેજ પીપલ હેવ ગોટ ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ. એ લોકોને ડેવલપમેન્ટ એટલે પોતાના વિકાસની ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક મળી છે. કઈ રીતે તક મળી છે તો કે બીકોઝ ઓફ ધ ચીપ સોર્સ ઓફ એનર્જી. આ જે એનર્જીનો ચીપ એટલે કે સસ્તો એવો સ્ત્રોત છે કે જે સોલાર લાઇટ છે, એને લીધે થઈને એ લોકોને ઘણી બધી વિકાસની તકો છે એ પણ પ્રાપ્ત થઈ છે. ધ વિલેજર્સ બિલીવ ધેટ, લોકો માને છે કે બીકોઝ ઓફ ધ સોલાર એનર્જી, આ સોલાર એનર્જીને લીધે ન્યૂ બિઝનેસીસ હેવ સ્ટાર્ટેડ ઇમર્જિંગ. ન્યૂ બિઝનેસીસ એટલે નવા બિઝનેસ છે એ શરૂ થઈ ગયા છે. ઇમર્જિંગ એટલે બહાર આવવાના. કઈ રીતે? તો કે અમોંગ્સ ધ વીવર મેન, જે લોકોને હાથ વણાટનું કામ છે તો એ લોકો ખાલી સાંજના સમય સુધી જ કામ કરી શકતા, જેવું અંધારું થાય એવું કામ છે એ બંધ કરી દેવું પડે. તો એના બદલે હવે અજવાળું છે તો એ લોકો રાત્રે પણ કામ કરી શકે છે. ધ વીવરમેન યુઝ લાઇટ્સ ટુ વીવ સારીઝ બાય નાઇટ. રાત્રે આવી રીતે પોતે વિવિંગ કરવાનું એટલે કે વણાટનું કામ કરી શકે છે, એન્ડ અર્ન મની, અને પૈસા કમાય છે. ઇવન ચિલ્ડ્રન કેન સ્ટડી એટ નાઇટ. અને વિદ્યાર્થીઓ છે એ પણ રાત્રે અભ્યાસ કરી શકે છે, નહીતર એ લોકોને અંધારું થાય. ઉત્તર પ્રદેશના ભાગની અંદર તો અમસ્તા પણ વહેલું અંધારું થઈ જતું હોય છે. તો આ અજવાળાને લીધે થઈને એ લોકો પોતે અભ્યાસ પણ કરી શકે છે, પોતાને જમવું હોય એ સમયે લાઇટ હોય તો એમ પણ બેનિફિટ થાય છે. પાઠમાં તો આ બધી વસ્તુ આવે જ છે, શોર્ટ નોટની અંદર આટલી વસ્તુ છે એ લેવામાં આવી છે. તો આપણે ફરીથી એકવાર શોર્ટ નોટ વાંચી જઈએ અને પછી તમે એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. એમજીપી, મેરાગાંવ પાવર એન્ડ એનજીઓ started installing solar power mini grid panels in Sitapur district of Uttar Pradesh to provide solar lights to the village people. In just 1 year, the MGP has been able to connect more than 3,500 customers to solar power mini grid at a village level. MGP has set up of solar microgrids in the rural areas providing 2 LED lights
and a mobile charging points to all paying households at a very low cost of 25 rupees per week. The solar lights are beneficial to the health of village people as they are smokeless. Moreover, these lights are cheaper than kerosene. The LED lights have environment reducing the level of pollution. The village people have got the opportunities for their development because of the cheap source of energy. The solar light. The villagers believe that because of the solar energy, solar lights, new businesses have started emerging among us to weaver men. The weaver men use the light to weave saris by night and earn money. Even children can study at night. બરોબર છે? સમજાઈ ગયું હશે? છતાં કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો. આમનમ ઘરની અંદર કામ કરતા કરતા આને આ વિડીયો છે ને એ 2-3 વખત પ્લે કરીને સાંભળશો ને તોય શોર્ટ નોટ છે એ એમને યાદ રહી જશે. પછી સ્પેલિંગ્સ છે એ થોડા ઘણા જેટલા ન આવડતા હોય એટલા જોઈને પાકા કરી લેવાના. તો તમને આ પાર્ટ બી ની અંદર બહુ બેનિફિટ થાય એવો પોઈન્ટ છે શોર્ટ નોટનો. એની અંદર તમે સારા માર્ક્સ કેચ કરી શકશો. બરોબર છે? ટેક કેર. બાય બાય.